નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 વિશે, જેમાં તમને 1,49,000 રૂપિયાની સહાય સીધી તમારા બેંક ખાતાની અંદર આપવામાં આવશે। તો મિત્રો, હવે બનાવો તમે ઘરનું ઘર। તો મિત્રો, નવા નિયમોના મુજબ કેવી રીતે ફોર્મ ભરવું, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં વિગતવાર મેળવીશું। એ પહેલાં જો તમારે હરરોજ એવી નવી અપડેટ જોઈતી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ તો આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે? આ યોજના શા માટે શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, નિયામક વિકસિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ EWS વિચરતી વિમુક્ત જાતિ ઘર વહોણા લોકોને ઘર બનાવવા મદદરૂપ ઉદ્દેશ્ય છે। મિત્રો, આ યોજના હેઠળ ઘર વિહોણા ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવા લાયક મકાન ન હોય એમને આવાસ યોજનાનો લાભ આપવામાં આવશે। તો મિત્રો, જેમને પણ રહેવા માટે ઘર નથી, ખુલ્લામાં રહેતા હોય, તેમને આ યોજનાનો લાભ લેવો જોઈએ। તો મિત્રો, તમારે અથવા તમારે મિત્રોને પણ રહેવા લાયક મકાન ન હોય તો તેમને આ વિડીયો જરૂર શેર કરજો। તો મિત્રો, હવે આપણે વાત કરીશું યોજનાની પાત્રતા। આ યોજનાની પાત્રતા શું છે તે સમજીએ। મિત્રો, લાભાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ તો જ તેમને આ સહાય મળશે। અને મિત્રો, લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનો હોવો જોઈએ અને અરજદાર વિચરતી વિમુક્ત જ્ઞાતિનો હોવો જોઈએ। અને મિત્રો, કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ તેવા લાભાર્થીઓને આ યોજના મળવા પાત્ર થાય છે। ઘર વહોણા અરજદારોને ગામડામાં અને શહેરોમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે। મિત્રો, ત્યારબાદ જાણીએ યોજના માટે જરૂરી દસ્તાવેજો, ડોક્યુમેન્ટ। મિત્રો, તમારે ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક રજૂ કરવાનું રહેશે। મિત્રો, કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન, તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ અને મિત્રો, જમીન માલિકીનું આધાર કે ડોક્યુમેન્ટ। અને મિત્રો, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, સિટી તલાટી કમ મંત્રી, સર્કલ ઇન્સ્પેક્ટર મકાન સહાય મંજૂરી કરવા માટે આવવાનું પ્રમાણપત્ર। અને મિત્રો, મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી અને BPLનો દાખલો હોય તો। અને મિત્રો, પતિ મરણનો દાખલો જો વિધવા હોય તો। જો મિત્રો, લાભાર્થી વિધવા હોય તો વિધવા અંગેનું પ્રમાણપત્રની જરૂર પડશે। અને મિત્રો, જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તલાટી કમ મંત્રીશ્રીની સહીવાળી અને મિત્રો, બેંક ખાતાની પાસબુક અથવા કેન્સલ ચેકની જરૂર પડશે। હવે મિત્રો, આપણે જાણીએ મળવાપાત્ર લાભ અથવા સહાયની રકમ કેટલી છે, તમને આ યોજનામાં કેટલા પૈસા મળશે તે આપણે જાણી લઈએ। મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામક વિચરતી વિમુક્ત વિભાગ કાર્યરત છે, જે વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે। મિત્રો, આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ 3 હપ્તા 1,20,000ની સહાય આપવામાં આવે છે। મિત્રો, પ્રથમ હપ્તામાં 40,000 રૂપિયા વહીવટી મંજૂરીના હુકમ સાથે આપવામાં આવે છે। અને મિત્રો, બીજા હપ્તા પેટે 60,000 રૂપિયા લેન્ટર લેવલે પહોંચ્યા બાદ આપવામાં આવે છે। અને મિત્રો, ત્રીજા હપ્તા પેટે 20,000 રૂપિયા શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થયેથી આપવામાં આવે છે। અને મિત્રો, શૌચાલય સહાય માટે 12,000 રૂપિયા તથા મનરેગા હેઠળ 16,920 રૂપિયા મળી કુલ 1,48,920 સહાય મળવા પાત્ર થાય છે। તથા મિત્રો, શૌચાલયનો લાભ ગ્રામ પંચાયત મારફતે તાલુકા પંચાયતમાંથી મેળવવાનો રહેશે। ત્યારબાદ મિત્રો, આપણે જાણીએ અરજી કઈ રીતે કરવી। મિત્રો, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે આપણે જાણી લઈએ। મિત્રો, તમારે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, પછી ફોર્મ ભરવું પડશે। તો મિત્રો, તમને આજની જાણકારી કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો મિત્રો, આપણે હવે મળીશું આગળના વિડીયોમાં।